वर्णिये शरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। श्री सावरणी गोत्र तिलकाय नमो नमः। अस्मद्गुरु समारंभां नाथयामोन्मध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराज की जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा बिहारी लाल जय। हरिशरणम निखिल है प्रत्यनि कल्याणिकतां श्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी श्री राधा देवी થી સવલંકૃત સર્વ અવતારોના અવતારી સર્વ કારણોના કારણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની મહત કૃપાથી આપણે બધા માનવ જીવનનો સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છીએ। ઉપસ્થિત થનારા દરેક ભગવત ભક્તોના હૃદયની અંદર અપરોક્ષ રૂપે વિરાજમાન એ પરમ તત્વ ભગવાન શ્રી હરિને હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આજની કથાનો શુભારંભ કરું છું। ભક્તો, શ્રાવણ સુદી પૂર્ણિમાનો દિવસ એ આપણા સનાતન ધર્મને માટે એક બહુ મહત્વનો દિવસ છે। આ દિવસ જે છે એ રક્ષાબંધનના નામથી ઓળખાય છે। આ રક્ષાબંધન સંબંધી બે કથા જે છે એ પુરાણોની અંદર પ્રસિદ્ધ છે। સર્વપ્રથમ કથા જે છે એ ગરુડ પુરાણની અંદર આવેલી છે। કથા એવી છે કે એક દિવસ લાગલગાટ 12 વર્ષ પર્યંત દેવો અને અસુરો વચ્ચે સંગ્રામ થતો રહ્યો અને એ સંગ્રામની અંદર એ યુદ્ધની અંદર દેવતાઓ જે છે એ પરાજિત થઈ ગયા અને અસુરોએ દેવતાઓના સ્વર્ગલોકની ઉપર પોતાનો અધિકાર જે છે એ સ્થાપિત કરી દીધો। એટલે દેવતાઓ જે છે અતિશય દારૂણ અવસ્થાની અંદર આવી ગયા। એક દિવસ દેવેન્દ્ર બૃહસ્પતિ પાસે ગયા અને તેઓના શરણમાં પડી કહે છે કે ગુરુદેવ કે અત્યારે અમે કોઈ પણ સ્થાનની ઉપર સુરક્ષિત નથી। અને સુરક્ષિત ન હોવાથી હવે યુદ્ધ જ અમને અંતિમ વિકલ્પ દેખાય છે। ભલે એક વખત યુદ્ધ થયું, અમે હારી ગયા, પરંતુ પુનઃ અમે અસુરોની સાથે અંતિમ યુદ્ધ કરવા માટે તૈયાર છીએ। પરંતુ મને મારી સુરક્ષા દેખાતી નથી। આ પ્રમાણે જ્યારે દેવરાજ ઇન્દ્ર પોતાના ગુરુદેવ બૃહસ્પતિજીને વાત કહી રહ્યા હતા ત્યારે
એમનો વાર્તાલાપ જે છે એ ઇન્દ્રદેવના પત્ની જેનું નામ છે સતી એ સાંભળી ગયા. ત્યારે એઓ ઇન્દ્રદેવની પાસે આવ્યા અને કહે છે કે સ્વામી, કાલે શ્રાવણ શુક્લ પૂર્ણિમા છે અને હું વિધિ વિધાન પૂર્વક એક રક્ષાસૂત્ર તૈયાર કરીશ અને એ રક્ષાસૂત્ર તૈયાર થઈ ગયા બાદ સ્વસ્તિ વાચન કરવા પૂર્વક એ રક્ષાસૂત્ર જે છે તમે બ્રાહ્મણોની પાસે બંધાવી દો, જેથી કરીને તમે યુદ્ધની અંદર અવશ્ય વિજય પ્રાપ્ત કરશો. આ પ્રમાણેની વાત સાંભળી દેવરાજ ઇન્દ્ર જે છે એ સતીને કહે છે કે એવો મસ્તુ તમે એવું જ કરો. અને ઇન્દ્રાણી જે છે વિધિ વિધાન પૂર્વક એ રક્ષાસૂત્ર જે છે એ તૈયાર કરે છે અને પ્રાતઃકાળ થતા દેવેન્દ્ર બ્રાહ્મણોને પોતાની પાસે બોલાવે છે અને એ રક્ષાસૂત્ર જે છે પોતાના હાથમાં ધારણ કરે છે અને પછી દેવતાઓ જે છે એ યુદ્ધ કરવા માટે જાય છે અને એ યુદ્ધની અંદર દેવેન્દ્ર જે છે વિજય થાય છે. ભક્તો, આ રક્ષાસૂત્ર જે છે એને તૈયાર કરવાની વિધિ શાસ્ત્રોની અંદર બતાવેલી છે. પ્રથમ તો રક્ષાસૂત્ર તૈયાર કરતા પહેલા એ દિવસે ઉપવાસ કરવાનો અને ત્યારબાદ પવિત્ર જલથી સ્નાન કરવાનું છે. જો પોતાના નગરની અંદર નદી હોય તો નદીમાં જઈને સ્નાન કરવાનું છે, અથવા સરોવર છે, કૂપ છે અને એના અભાવની અંદર ઘરની અંદર પણ ગંગાદિક નદીઓનું આવાહન કરીને પછી સ્નાન કરવાનું છે. અને એ દિવસે દેવતા છે, પિતૃ છે, ઋષિ છે એનું તર્પણ પણ કરવાનું છે. અને મધ્યાહન સમયે ઊનનો, સૂતરનો અથવા રેશમી પીળો કટકો જે છે એ લેવાનો છે. એની અંદર રાઈના દાણા, સુવર્ણ, કેસર, ચંદન, અક્ષર અને દુર્વા જે છે એ એની અંદર મૂકવાના છે અને પછી એને બરાબર બાંધી દેવાનું છે. અને બાંધી ગયા બાદ એક સ્થાનની ઉપર અર્થાત કે ઘરની અંદર કોઈ પવિત્ર સ્થાનની અંદર એ સ્થાનને ગોબરથી લીપવાનું છે અને ગોબરથી લીપી ત્યાં એક જલનો કળશ પધરાવવાનો છે અને એ કળશની ઉપર શ્રીફળ મૂકી એના પર આ રક્ષાસૂત્ર જે છે મૂકવાનું છે અને બ્રાહ્મણ દ્વારા એ રક્ષાસૂત્રની પૂજા કરાવવાની છે. વિધિ વિધાનથી પૂજન કરાવ્યા બાદ એ રક્ષાસૂત્ર જે છે એ બીજે દિવસે શ્રાવણ સુધી પૂર્ણિમાને દિવસે પોતાના હાથની ઉપર ધારણ કરવાનું છે અને ધારણ કરતા થતા મંત્ર બંધ બોલવાનો છે. એ મંત્ર આ પ્રમાણે છે: યેન બદ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલઃ તેન ત્વામ અનુબંધ્યા બધ્નામી રક્ષેમા ચલમાચલ. પુનઃ મંત્ર હું બોલી જાઉં છું: યેન બદ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલઃ તેન ત્વામ અનુબધ્નામી રક્ષેમા ચલમાચલ. આ પ્રમાણેનો મંત્ર બોલતા થતા કોઈ પવિત્ર બ્રાહ્મણ પાસે
એ જે રક્ષા સૂત્ર જે છે એ બંધાવવાનું. પવિત્ર બ્રાહ્મણ ન હોય તો ઘરની જે પોતાની બહેન હોય અર્થાત કે ભગીની છે એના દ્વારા પણ એ રક્ષાસૂત્ર જે છે એ બંધાવી શકાય. આ પ્રમાણેનો વિધિ શાસ્ત્રોની અંદર બતલાવવામાં આવેલો છે. માટે ભક્તો રક્ષાબંધનને દિવસે આ પ્રમાણેનો વિધિ કરી તમે લોકો પોતાના હાથની ઉપર એ રક્ષા જે છે એ બંધાવજો. રક્ષાબંધન સંબંધની અંદર બીજી પણ એક કથા જે છે એ પુરાણોની અંદર જોવા મળે છે. વાત એવી હતી કે વામન ભગવાને બલિરાજાનો ઉદ્ધાર કર્યો અને બલિરાજાએ પોતાનું સર્વસ્વ ભગવાન શ્રીમદ નારાયણના ચરણની અંદર સમર્પિત કરી દીધું, જેથી કરીને પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ એ બલિરાજાની ઉપર અતિશય પ્રસન્ન થઈ ગયા અને બલિરાજાને સુતલનું રાજ્ય તો ભગવાને અર્પણ કરી દીધું, પરંતુ ભગવાન જે છે એ હજુ તૃપ્ત થતા નથી. એવો બલિરાજાની રક્ષા કરવા માટે સુતલ લોકની અંદર પધાર્યા અને સુતલ લોકની અંદર બલિરાજાનો જ્યાં મહેલ છે એ મહેલના દ્વારની ઉપર ભગવાન જે છે એ ચોકી પહેરો કરવા માટે ઉપસ્થિત થઈ ગયા. આ તરફ નારદજીના મુખ થકી માતા લક્ષ્મીએ જ્યારે એવી વાત સાંભળી કે મારા સ્વામી જે છે એ બલિરાજાને બાંધવા માટે ગયા હતા, પરંતુ એ પોતે બલિરાજાની પ્રેમ લક્ષણા ભક્તિની અંદર બંધાઈ ગયા છે અને અત્યારે એવો બલિરાજાના મહેલના દ્વારની ઉપર એના દ્વાર રક્ષક તરીકે નિયુક્ત થઈ ગયા. આ બાજુ રમા વૈકુંઠ જે છે એ ખાલી થઈ ગયું છે, કારણ કે પરબ્રહ્મ પરમાત્મા હવે અહીં રહેતા નથી. માતા લક્ષ્મીને ચિંતા થવા લાગી કે મારા સ્વામીને મારે કેવી રીતના મુક્ત કરવા. આ તરફ શ્રાવણ સુદ પૂર્ણિમાનો દિવસ સમીપ આવતો હતો, એટલે માતા લક્ષ્મીએ એક બ્રાહ્મણીનું રૂપ ધારણ કર્યું. પોતાની સાથે એક રક્ષાસૂત્ર પણ જે છે એ પણ એમણે નિર્માણ કરીને લીધું અને પછી એવો શ્રી સુતલ લોકની અંદર પધાર્યા. સુતલ લોકની ઉપર આવી બલિરાજાના દ્વાર ઉપર આવી બલિરાજાને સાદ કર્યો. બલિરાજાએ આવીને જોયું તો કોઈ બ્રાહ્મણી જે છે એ પોતે દ્વાર ઉપર આવેલી છે. બલિરાજા બ્રાહ્મણ ભક્ત હતા. આદર સહિત એ દેવીને પોતાના નિવાસ સ્થાનની અંદર લઈ ગયા અને દેવીને કહે છે કે દેવી, આપ શા માટે અમારા દ્વાર ઉપર આવેલા છો? આપની જે પણ કોઈ ઈચ્છા હોય એ અમને કહો. ત્યારે માતા લક્ષ્મી કહે છે કે બલિરાજા, અમને કોઈ ભાઈ નથી અને આજે શ્રાવણ સુધી પૂર્ણિમાનો દિવસ છે, તો અમે આપને રક્ષા બાંધવા માટે આવ્યા. બલિરાજા કહે કે દેવી, મને પણ કોઈ બહેન નથી, માટે આપથી તમે અમારા ધર્મના બહેન છો. બલિરાજાએ પોતાનો હાથ લંબાવ્યો. એ વખતે બ્રાહ્મણો પણ ઉપસ્થિત હતા અને બ્રાહ્મણોએ
સ્વસ્તિ વાચનની શરૂઆત કરી છે અને માતા લક્ષ્મીજીએ બલિરાજાના હાથની ઉપર રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધી છે. રક્ષાસૂત્ર બાંધ્યા બાદ બલિરાજા પોતાની બહેનને કહે છે, બહેન, મારું સંપૂર્ણ રાજપાટ એ તમારા ચરણની અંદર હું સમર્પિત કરું છું. આ ઉપરાંત તમારી જે ઈચ્છા હોય તે મારી પાસે માંગો. આ ભાઈ તમને ક્યારેય પણ નિરાશ ન થવા દે. બલિરાજાની વાત સાંભળી માતા લક્ષ્મીજીના નેત્રની અંદર આંસુ ભરાઈ ગયા છે. એ ગદગદ કંઠે ગયા છે. તેમણે આંગળીના ઈશારાથી ભગવાનની તરફ ઈશારો કર્યો અને બલિરાજાને કહ્યું કે બલિરાજા, અમારા સ્વામી છે જેને તમે દ્વારપાલ તરીકે નિયુક્ત કરેલા છે, માટે એને તમે છૂટા કરો. બલિરાજા કહે છે કે દેવી, આપ કોણ છો? આપ આપના મૂળ રૂપની અંદર આવો. માતા લક્ષ્મી બ્રાહ્મણીનું રૂપ ત્યાગ કરે છે અને પોતાના મૂળ રૂપની અંદર આવી જાય છે. બલિરાજા માતા લક્ષ્મીના ચરણમાં પડી ગયા છે. માતા લક્ષ્મીએ પોતાના ભાઈને બે હાથથી ઉઠાવ્યા છે અને પોતાના હૃદય ચાપી દીધા. બલિરાજા કહે છે કે બહેન, આપ શ્રી જે માંગ્યું એ તમને સમર્પણ કરવું છે. ભગવાન શ્રીમન નારાયણ બંને ભાઈ બહેનની વચ્ચે ઉપસ્થિત થયા છે. બલિરાજા ભગવાન શ્રીમન નારાયણના ચરણમાં પડી જાય છે અને ભગવાન શ્રીમન નારાયણે આદર સહિત પોતાના વૈકુંઠ ધામની અંદર જવા માટે રજા આપે છે. પરંતુ ભગવાન શ્રીમન નારાયણ જતા જતા બલિરાજાને આશીર્વાદ આપતા જાય છે. રે બલિ, હવેથી અષાઢ સુધી એકાદશી થી લઈને કારતક સુધી એકાદશી પર્યંત હું તમારા ઘરે 4 મહિના આવીને તમારા દ્વારપાલની સેવા કરીશ, અર્થાત કે તમારા દ્વાર ઉપર રહીને તમારી રક્ષા કરીશ. અને કારતક સુધી એકાદશી થી લઈ મહાવદી ચતુર્દશી પર્યંત ભગવાન શંકર તમારી રક્ષા કરતા થતા તમારા દ્વારની ઉપર ઉભા રહેશે. અને મહાવદી ચતુર્દશી થી લઈને અષાઢ સુધી એકાદશી પર્યંત લોક પિતામહ બ્રહ્માજી જે છે એ તમારા દ્વાર ઉપર આવીને ઉભા રહેશે અને તમારી રક્ષા કરશે. આ પ્રમાણેનો આશીર્વાદ આપી ભગવાન શ્રીમન નારાયણ ગરુડ ઉપર બિરાજમાન થયા, સાથે લક્ષ્મીજીને પણ બિરાજમાન કર્યા અને પ્રભુ વૈકુંઠ લોકની અંદર સુધારી ગયા. આ પ્રમાણેની કથા પુરાણોની અંદર જોવા મળે છે. આમ રક્ષાબંધન સંબંધમાં 2 કથા જે છે એ આપણા પુરાણોની અંદર લિપિબદ્ધ થયેલી છે. ભક્તો, આ રક્ષાબંધનનો દિવસ જે છે એ અતિશય પવિત્ર દિવસ છે. આ દિવસે વિધિ વિધાન પૂર્વક પોતાની ભગીની પાસે રક્ષા જે છે એ અવશ્ય બંધાવવી. એ રક્ષાનું નિર્માણ જો થાય તો પોતે જાતે જ કરવું. બહારથી વેચાતી લાવી એ રક્ષા બહેનને આપી પોતાની કલાઈઓની ઉપર ક્યારેય પણ બંધાવવી નહીં. કારણ કે પોતે જાતે જે રક્ષા નિર્મિત કરેલી હોય અને બ્રાહ્મણો દ્વારા
એની પૂજા કરાવાઈ હોય તો એની અંદર ત્રિભુવનના સમસ્ત દેવતાઓનું આવાહન થયેલું હોય છે અને એવી રક્ષા જો તમે તમારા હાથની અંદર બાંધો તો જગતની કોઈ શક્તિ જે છે એ તમને ક્યારેય પણ પરાજિત ન કરી શકશે. જેમ ઇન્દ્રદેવને આસુરી તત્વો જે છે એ પરાજિત ન કરી શકેલા હતા અને દેવાસુર સંગ્રામની અંદર પોતાના હસ્તની અંદર રક્ષા બાંધીને ઉતરેલા ઇન્દ્રદેવ જે છે એ વિજયી થયેલા હતા. એ જ પ્રમાણે વિધિ વિધાનથી એ રક્ષા સૂત્રનું નિર્માણ કરવું અને પછી એ રક્ષા સૂત્ર કોઈ બ્રાહ્મણ દ્વારા અથવા તો પોતાની બહેન દ્વારા પોતાના હસ્તની ઉપર બાંધવી, આ પ્રમાણેનો વિધિ શાસ્ત્રોની અંદર બતલાવવામાં આવ્યો છે. અનંતકોટી બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ કહેવાય છે કે આજે પણ વિંધ્યાચલ પર્વતની ઉપર જે યોગ માયાનું સ્થાન છે તો આજે પણ એમ કહે છે કે પરબ્રહ્મ પરમાત્મા દિવ્ય રૂપે ત્યાં એ અને બલદેવજી એ વિંધ્યાવાસીની જે દેવી જે છે તેની પાસે શ્રાવણ શુક્લ પૂર્ણિમાને દિવસે રક્ષા બાંધવા માટે પધારે છે. આજે પણ તેના ઇતિહાસની અંદર આ વાત લખેલી છે કે આજે પણ ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી દિવ્ય રૂપ ધારણ કરી અહીં વિંધ્યાચલ પર આવે છે અને વિંધ્યાવાસીની દેવી પાસે એ રક્ષા બંધાવે છે. પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાનના અપર અવતાર એવા ભગવાન સ્વામિનારાયણ પણ જયારે આ ભૂતલની ઉપર વિરાજમાન હતા અને પોતે નિજ જનોના આચાર્ય ધર્મની અંદર હતા ત્યારે પણ આ રક્ષાબંધનના દિવસે ભગવાન શ્રી હરિ કોઈ પણ સ્થાનની અંદર હોય તો પવિત્ર રીતે એ રક્ષાનું નિર્માણ કરાવડાવી પોતાના હસ્તની ઉપર એ રક્ષા જે છે એ બાંધતા હતા. આ વાત આપણા વાર્તા સાહિત્યની અંદર લખેલી છે. ભગવાનને કોઈની રક્ષાની જરૂર નથી. એ પોતે જ સંપૂર્ણ જગતની રક્ષા કરે છે, પરંતુ મનુષ્ય રૂપે એ ધરાતલની ઉપર પ્રગટ થયા છે એટલે મનુષ્યના જે પણ કોઈક ધર્મ છે, જે પણ કોઈક તહેવાર છે એ બધા જ ભગવાન શ્રી હરિએ અપનાવેલા હતા. એટલે ભગવાન શ્રી હરિ આ શ્રાવણ સુધી પૂર્ણિમાને દિવસે રક્ષા બાંધતા હતા. ભક્તો, આ દિવસે શ્રાવણી ઉપાકર્મનો દિવસ પણ છે. અર્થાત કે જે દ્વિજ જે છે તે લોકોએ પોતાની જનોઈ અર્થાત કે યજ્ઞોપવિત જે છે તે પણ આ દિવસે બદલવા, પરંતુ એની અંદર વિવેક રાખવાનો છે. જે દ્વિજનો ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદ હોય તે લોકોએ આ શ્રાવણ સુદ પૂર્ણિમાને દિવસે યજ્ઞોપવિત જે છે એ બદલવાનું છે. સામવેદ જેનો હોય તે લોકોએ પોતાનું યજ્ઞોપવિત જે છે એ યજ્ઞોપવિત ભાદરવા સુધી ચતુર્થીને દિવસે બદલવાનું છે. આ બધી જ વાતો જે છે એ સ્મૃતિ ગ્રંથોની અંદર લખેલી છે. આપણા ભગવાન શ્રી હરિનું ગોત્ર અને એમનો વેદ જે છે એ સામવેદ હતો. તો ભગવાન સ્વામિનારાયણ અને એમની પેઢીની અંદર થયેલા જેટલા પણ ધર્મવંશી વિપ્રો છે એ બધા હજુ પણ ભાદરવા સુધી ચતુર્થીને દિવસે જ યજ્ઞોપવિત જે છે એ બદલે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રાવણ સુધી પૂર્ણિમાને દિવસે એ જ દ્વિજે યજ્ઞોપવિત બદલવાનું છે કે જેનો વેદ ઋગ્વેદ અથવા તો યજુર્વેદ અથવા તો અથર્વવેદ હોય. જે વ્યક્તિનો, જે દ્વિજનો વેદ સામવેદ હોય છે એ લોકોએ યજ્ઞોપવિત જે છે એ બદલવાનો સમય
ભાદરવા સુધી ચતુર્થી છે, અર્થાત કે ગણેશ ચતુર્થી છે. એ દિવસે એણે યજ્ઞોપવિત બદલવાનું અને એ યજ્ઞોપવિત જે છે એ બદલવા માટે પણ શાસ્ત્રોની અંદર જે વિધાન બતલાવેલું છે એ વિધિ વિધાન પૂર્વક એ યજ્ઞોપવિત જે છે એ બદલવાનું છે. એવું નથી કે બજારની અંદરથી યજ્ઞોપવિત લઈ આવ્યા અને પછી આ દિવસે આપણે આપણું જૂનું યજ્ઞોપવિત જે છે એ ત્યાગ કરી દેવાનું છે અને નવું યજ્ઞોપવિત આમ જ ધારણ કરી દેવાનું છે. એવું નથી. શાસ્ત્રોમાં યજ્ઞોપવિત બદલવાની પણ રીત બતલાવવામાં આવેલી છે. એ યજ્ઞોપવિતની ઉપર દેવતાઓનું આવાહન કરવાનું છે. યજ્ઞોપવિતની ગાંઠોની ઉપર પણ દેવતાઓનું આવાહન કરવાનું છે અને ત્યારબાદ યજ્ઞોપવિતની આરતી ઉતારવાની છે, એને ભોગ સમર્પિત કરવાનો છે અને તે પછી પ્રાણાયામ આચમન કરીને યજ્ઞોપવિત જે છે એ બદલવાનું છે. એના બધા જ નિયમો જે છે એ ગોરખપુરમાંથી પ્રકાશિત થયેલી પુસ્તક નિત્ય કર્મ પૂજા પ્રકાશની અંદર આપેલા છે. તો એ પુસ્તક જે છે એ ગોરખપુરની દુકાનમાંથી લાવજો અને એમાં યજ્ઞોપવિત બદલવાની જે વિધિ જે છે એ બતલાવેલી છે. તો એ વિધિ પ્રમાણે તમે યજ્ઞોપવિત જે છે એ બદલજો, તો જ એ યજ્ઞોપવિત જે છે એ યથાર્થની અંદર બદલાયેલું ગણાશે. માટે એ જે વિધિ બતલાવેલી છે એ વિધિ પ્રમાણે તમે યજ્ઞોપવિત બદલજો અને એ યજ્ઞોપવિત જે છે તમે ધારણ કરશો તો તમારું બ્રહ્મ તેજ જે છે એ વૃદ્ધિ પામશે. માટે ભક્તો, સામવેદ જેનો છે તેને બાદ કરતા ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદ જે દ્વિજનો છે તે લોકોએ શ્રાવણ સુધી પૂર્ણિમાને દિવસે યજ્ઞોપવિત જે છે એ બદલવાનું છે. આને શ્રાવણી ઉપાકર્મ કહેવામાં આવે છે. માટે ભક્તો, જે બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે અને વૈશ્ય છે, જેને યજ્ઞોપવિત લેવાનો અધિકાર છે, એ લોકોએ આ દિવસે અવશ્ય યજ્ઞોપવિત જે છે એ બદલવાનું છે. માટે એ દિવસે વિધિ વિધાન પૂર્વક તમે બધા જ યજ્ઞોપવિત બદલજો. અસ્તુ.